જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં અષાઢ માસની અમાવસ્યા ક્યારે છે, ગ્રહદોષ પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા આ દિવસે કયા કાર્યો કરવા, કયા ઉપાયો કરવા, જેની સંપૂર્ણ માહિતી સાંભળશું મિત્રો। એટલે સાથે અને વસ્યા એટલે વસનાર। આ દિવસે સૂર્ય અને ચંદ્ર એક સાથે વસે છે, આથી આ તિથિને અમાવસ્યા કહે છે। અમાવસ્યાની તિથિ આરંભ થાય છે તારીખ 11 અને 12 ઓગસ્ટ 2026 રાત્રે 1:52। તિથિ પૂર્ણ થાય છે તારીખ 12 ઓગસ્ટ 2026 રાત્રે 11 આમ સૂર્યોદય તિથિ પ્રમાણે અમાવસ્યા તારીખ 12 ઓગસ્ટ 2026 બુધવારે કરવાની રહેશે। આ અમાવસ્યા બુધવારે આવતી હોય તેને બુધવારી અમાવસ્યા કહે છે। આપણા શાસ્ત્રોમાં બુધવારે અમાવસ્યાનું ખૂબ મહત્વ છે। આ દિવસે શિવ આરાધના, જપ, તપ, શ્રાદ્ધ, પિતૃતર્પણ, પિતૃઓને યાદ કરીને દાન પુણ્ય, મહામૃત્યુજય મંત્ર, શિવ મહિમ્ન સ્તોત્ર, શિવ કવચ, રુદ્રી પાઠ તથા પીપળાનું પૂજન જો કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં રહેલા દરેક ગ્રહ દોષ જેમ કે ચાંડાલ દોષ, ગ્રહ દોષ, પિતૃદોષ, કાલસર્પ દોષ આ દરેક દોષમાંથી મુક્તિ મળે છે। અમાવસ્યાના અધિષ્ઠાત્રા દેવ ભગવાન શિવ અને પિતૃદેવ છે। આથી આ દિવસે પિતૃ શાંતિ, પિતૃ પૂજન, પિતૃદોષ નિવારણ તથા શાપિત દોષ માટેના ઘણા બધા ઉપાયો જો કરવામાં આવે તો આ દરેક દોષમાંથી મુક્તિ મળે છે। જેમાંનો એક ઉપાય છે દરેક અમાવસ્યાના દિવસે સંધ્યા સમયે પાણિયારે આડી વાટનો દીવો કરવો। પિતૃઓને યાદ કરીને પાણિયારે દીવો કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે। મિત્રો, જાણતા અજાણતા આપણાથી જો કાંઈ ભૂલ દોષ થઈ હોય તો પિતૃઓ આપણાથી નારાજ થઈ જાય છે, આપણાથી દૂર થઈ જાય છે। આપણા પર પિતૃ કૃપા પ્રાપ્ત નથી થતી। પિતૃદોષ એટલે કે જેમને સંતાન પ્રાપ્તિ આડે બાધા આવી રહી છે, ધંધા કે રોજગારમાં પ્રગતિ અટકી ગઈ છે, ધારેલા કોઈ કાર્યો પૂર્ણ થતા નથી, ઘરમાં વારંવાર બીમારી આવ્યા કરે છે અથવા તો બીમારી ઘર કરી ગઈ છે, અનેક દવા બાધા આખડી કરવા છતાં પણ બીમારી સાજા થવાનું નામ નથી લેતી, ખૂબ મહેનત કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત નથી થતી, ઘરમાં આર્થિક તંગી ખૂબ વધી રહી છે, આ દરેક સંકેતો પિતૃદોષના છે। તો એ માટે ઘરના પાણિયારે સંધ્યા સમયે પિતૃઓને યાદ કરીને આડી વાટનો દીવો કરવાથી ધીમે ધીમે આ દરેક સમસ્યાનું નિવારણ આવી જશે, પ્રગતિના માર્ગો ખુલી જશે। બીજો ઉપાય છે પીપળા પૂજનનો। દર અમાવસ્યાના દિવસે સવારે પીપળે પાણી રેડવું, શુદ્ધ ઘીનો દીવો કરવો, કોઈ પણ મીઠાઈ, ગોળ અથવા સાકર, ફૂલ, જનોઈનો જોટો વગેરે અર્પણ કરી દીવો પ્રગટાવવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે, પુણ્ય અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે। ત્યાર પછીનો ઉપાય છે અમાવસ્યાના દિવસે પ્રાતઃકાળે સ્નાન કાર્યથી પરવારી માતા તુલસીને પાણી રેડવું, શાલિગ્રામને ચંદનનું તિલક કરવું, સંધ્યા સમયે તુલસી ક્યારે ઘીનો દીવો કરવો, ઘરની સુખ સમૃદ્ધિ સુખાકારી માટે માતા લક્ષ્મીને પ્રાર્થના કરવી, મા લક્ષ્મીની અપાર કૃપા આપણી ઉપર વરસતી રહેશે, ઘરમાં અન્ન અને ધનના ભંડાર ક્યારેય નહીં ખૂટે। ચોથો ઉપાય છે અમાવસ્યાના દિવસે ઘરના ઉંબરાને સ્વચ્છ પાણીથી ધોઈ સ્વચ્છ કરવું, કંકુથી શુભ સ્વસ્તિક બનાવવું, અક્ષત ચડાવી દીવો કરવો। આમ કરવાથી ઘરના ભૂમિ દેવતા તથા માતા લક્ષ્મી પ્રસન્ન થશે। ભૂમિ દેવતા જો પ્રસન્ન હશે તો તે ઘરમાં બરકત આવશે ને આવશે જ, તેમાં કોઈ શંકા નથી। ચોથો ઉપાય છે આ દિવસે પિતૃઓને યાદ કરીને ગાયને લીલો ઘાસચારો અથવા તો ઘરની બનાવેલી રોટલીમાં ઘી અને ગોળ મૂકી પોતાના હાથે ખવડાવવાથી મા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થશે, ભાગ્યની રેખાઓ સક્રિય થશે, ભાગ્યના દરવાજા ખુલી જશે। કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થશે, કુંડળીમાં જો શનિદોષ હોય તો તે દૂર થશે। કીડીને કીડિયારું પૂરવું, ઘઉં કે બાજરીનો લોટ તેમાં ખાંડ કે સાકર ઉમેરી કીડીને કીડિયારું પૂરવાથી અટકેલા કાર્યો પૂર્ણ થાય છે। કોર્ટ કચેરી કે અન્ય કોઈ પણ કાર્યમાં જો અડચણ આવી રહી હોય તો તે અડચણ દૂર થઈ જશે। આ દિવસે જળમાં રહેલી માછલી કે અન્ય જળચર જીવોને ઘઉંના લોટની ગોળી ખવડાવવાથી ધંધા રોજગારમાં પ્રગતિ થાય છે। કોઈ પણ ધંધો રોજગાર કે દુકાનમાં પ્રગતિ અટકી ગઈ હોય, ગ્રાહકો આવવાના ઓછા થઈ ગયા હોય કે પછી નોકરીમાં પ્રમોશન અટકી ગયું હોય
તો અમાવસ્યાના દિવસે ઘઉંના લોટની ગોળી બનાવી માછલીઓને ખવડાવવાથી આ દરેક કાર્યમાં આવતી બાધા દૂર થઈ જશે, ધંધો, રોજગાર કે નોકરીમાં પ્રગતિ થશે। મિત્રો, અમાવસ્યાની તિથિ એ પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ માટેની મહત્વપૂર્ણ તિથિ છે। આપણા સ્વર્ગસ્થ સ્વજનો જે આપણા પિતૃઓ છે તેને યાદ કરીને જો દાન પુણ્ય કરવામાં આવે તો પિતૃઓ સંતુષ્ટ થાય છે, તૃપ્ત થાય છે। તેની પ્રસન્નતાથી તેના વંશજોને સુખ, શાંતિ, સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। અમાવસ્યાના અધિષ્ઠાત્રા દેવ ભગવાન શિવ છે। આથી આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા શિવાલયે જઈ દૂધ જળનો અભિષેક કરવો, બીલીપત્ર ચડાવી ધૂપ દીપ કરી ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરવા, જેથી ભોળાનાથ પ્રસન્ન થાય છે, આપણા પિતૃઓ પ્રસન્ન થાય છે। મિત્રો, આ અમાવસ્યા બુધવારે આવતી હોય, અમાવસનો દિવસ કે જે જાતકની કુંડળીમાં પિતૃદોષ અથવા કાલસર્પદોષ હોય તો તેના નિવારણ માટેનો આ ખૂબ જ શુભ દિવસ છે। અમાવસ્યા દર મહિને આવે છે। આપણા શાસ્ત્રમાં ચંદ્રની 16 કળાને અમા કહેવામાં આવે છે। દર મહિનાની 15મી તિથિએ ચંદ્ર દેખાતો નથી કે જેનો ક્ષય પણ નથી થતો કે ઉદય પણ નથી થતો, આથી આ તિથિને અમાવસ્યા કહેવાય છે। અમાવસ્યાના સ્વામી પિતૃદેવ છે, આથી આ દિવસ પિતૃઓને સમર્પિત હોય છે। આ દિવસે સ્નાન ધ્યાન કરી પિતૃઓનું સ્મરણ કરી દાન પુણ્ય કરવામાં આવે તો પિતૃદેવની કૃપા પ્રાપ્ત થાય છે। તે પ્રસન્ન થઈ તેના વંશજોને શુભતા, મંગલતા, સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે। મિત્રો, અમાવસ્યાના દિવસે પવિત્ર નદી, જળાશય કે ગંગા સ્નાન કરવાનું મહાત્મ્ય છે, પરંતુ નદી, જળાશય કે ગંગા સ્નાન કરવા ન જઈ શકાય તો ઘરે રહીને નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે। મિત્રો, બુધવારી અમાસના દિવસે ઉપવાસ કે એકટાણું કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે। બુધવાર એ ભગવાન શ્રી ગણેશનો વાર છે, આથી આ દિવસે ભગવાન શ્રી ગણેશને પંચામૃત શુદ્ધ જળથી સ્નાન કરાવી, દૂર્વા ચડાવી, લાડુ કે ગોળનું નૈવેદ્ય ધરાવવું, ધૂપ દીપ કરી આરતી કરવી, ભગવાન શ્રી ગણેશનો મંત્ર શ્રી ગણેશાય નમઃ મંત્રનો જપ કરવો। આ દિવસે ભગવદ્ ગીતા, સુંદરકાંડ, વિષ્ણુ સહસ્ત્રનામ વગેરેના પાઠ કરવા ઉત્તમ પુણ્ય ફળ આપનારા છે। જેમને ગ્રહદોષ પીડા છે તેમણે આ દિવસે કાળા તલનું દાન કરવાથી રાહુની પીડામાંથી મુક્તિ મળે છે। બુધવારી અમાસે પીપળાની પૂજા કરી, પ્રદક્ષિણા કરી દીવો કરવાથી પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, તથા પીપળાના ઝાડ નીચે બેસી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે। મિત્રો, બુધવારી અમાવસ્યાના દિવસે લીલા મગ, ઘાસ, પન્ના, લીલા રંગનું વસ્ત્ર તથા ચંદનનું દાન કરવું એ સૌથી શ્રેષ્ઠ દાન કહેવાયું છે। આ દિવસે ગરીબ ભૂખ્યા બાળકોને રાંધેલી રસોઈ જમાડવાથી ઘરમાંથી ક્યારેય અન્ન અને ધન નહીં ખૂટે તેવો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરેલો છે। કાળા કૂતરાને રોટલી કે બિસ્કિટ ખવડાવવાથી શનિ ગ્રહ દોષ દૂર થાય છે। ગાયને રોટલીમાં કાળા તલ મિક્સ કરી ખવડાવવાથી કાર્યમાં આવતા દરેક વિઘ્નો દૂર થાય છે। મિત્રો, જે મનુષ્ય પીપળાના વૃક્ષને જોઈને આ દિવસે પ્રણામ કરે છે તેનું આયુષ્ય વધે છે। જે મનુષ્ય પીપળાના વૃક્ષ નીચે બેસીને આ દિવસે ધર્મ કર્મ કરે છે તેના કર્મો ફલિત થઈ જાય છે। જે પીપળાને સ્પર્શ કરે છે તેના બધા જ કાર્યો સિદ્ધ થઈ જાય છે, તથા કોઈ પણ ગ્રહ દોષ હોય તો તેના બંધનમાંથી તે મુક્ત થઈ જશે। મિત્રો, બુધવારી અમાસના દિવસે કરવાનો એક સિદ્ધ ઉપાય ગણેશ પુરાણમાં વર્ણવેલો છે। આ ઉપાય કરવાથી વર્ષો જૂના અટકેલા કાર્ય પૂર્ણ થવા લાગશે। સાંસારિક જીવનમાં આવતી દરેક સમસ્યાનો હલ આવી જશે। તો એ માટે બુધવારી અમાવસ્યાના દિવસે ઘરે માટીના ગણેશની સ્થાપના કરવી, શેરડીના રસથી 108 વાર અભિષેક કરવો, 108 દૂર્વાથી પૂજા કરવી, ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો 108 વાર જપ કરવો, જે કરવાથી જીવનમાં આવતી દરેક સમસ્યા દૂર થઈ જશે, તેમાં કોઈ શંકા નથી। જેમને ધન પ્રાપ્તિ આડે બાધા આવી રહી હોય, ધંધામાં અવરોધ આવતા હોય તો તેમણે બુધવારી અમાવસ્યાના દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો। આ રક્ષા કવચ તેની રક્ષા કરે છે, તેના દરેક કાર્યમાં સફળતા મળે છે। પિતૃદોષમાંથી મુક્ત થવા માટે બુધવારી અમાવસ્યાના દિવસે દરિયાકાંઠે કે નદી કિનારે શિવાલયમાં નારણબલી શ્રાદ્ધ કે પછી ત્રિપંડી શ્રાદ્ધ કરવાનું મહાત્મ્ય છે।
કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલા તર્પણ સમસ્ત પિતૃઓને તૃપ્ત કરે છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે પિતૃને પિંડદાન કરનાર, તર્પણ કરનાર વ્યક્તિ દીર્ઘાયુષ્ય, પુત્ર પૌત્રાદિ, યશ, સ્વર્ગ, લક્ષ્મી, પશુ સુખ, સંપન્ન અને ધન ધાન્ય વગેરેની પ્રાપ્તિ કરે છે. પોતાના પિતૃની કૃપાથી બધા જ પ્રકારની સમૃદ્ધિ, સૌભાગ્ય, રાજ્ય અને મોક્ષને મેળવે છે. તો મિત્રો, આ હતું બુધવારી અમાવસ્યાનું મહાત્મ્ય. આ દિવસે કયા કાર્યો કરવા, કયા ઉપાયો કરવા કે જે કરવાથી ગ્રહદોષ બાધા, પિતૃદોષ બાધા વગેરે અનેક બાધામાંથી મુક્તિ મળે. હવે સાંભળશું બુધવારી અમાવસ્યાના દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ. તો મિત્રો, અમાસ એ અંધારાનું પ્રતીક છે. આપણા ધર્મશાસ્ત્રમાં દરેક દિવસ, દરેક તિથિનું એક અનોખું મહત્ત્વ હોય છે. જે તે દિવસે સારી અને ખરાબ બંને પ્રકારની ઉર્જાઓ ઉત્પન્ન થતી હોય છે. માનવના જીવન ઉપર તેની સૌથી વધારે ગાઢ અસર થાય છે. અમાસના દિવસે નકારાત્મક ઉર્જા સૌથી વધારે પાવરફુલ હોય છે. અમાસના દિવસે નકારાત્મક આચાર વિચારથી દૂર રહેવું જોઈએ. જે રીતે શુભ, લાભ, અમૃત, રોગ દરેક ચોઘડિયા હોય છે, તેવી જ રીતે અમુક સંપૂર્ણ દિવસો જ શુભ કે અશુભ હોય છે. જેમ કે વિજયાદશમી, વસંત પંચમી, લાભ પાંચમ, આ બધા જ વગર જોયા શુભ મુહૂર્તો છે. એવી રીતે અમાસ અને ચૌદસ એ અશુભ તિથિ છે. અમાસના દિવસે અમુક કાર્યો ન કરવા જોઈએ, જે કરવાથી માનવીનું જીવન ધનોત-પનોત થઈ જતું હોય છે. કારણ કે અમાસના દિવસે જે બુરી આત્માઓ હોય છે તે ખૂબ જ સક્રિય હોય છે. આથી જ અમાસના દિવસે સ્નાન, દાન, ધ્યાન, મંત્ર જપ કરવાનું આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ કરેલો છે. આ દિવસે પ્રેત આત્માઓ વાતાવરણમાં ઘૂમતી હોય છે, તો અમુક પ્રકારના કામ કરનાર માનવીઓને શોધીને તેના પર તે હાવી થઈ જતી હોય છે. આથી અમાસના દિવસે નકારાત્મક આચાર વિચારથી હંમેશા દૂર રહેવું. અમાસના દિવસે ખાસ કરીને પીપળા, આંબલી, વડ કે મહેંદીના ઝાડ નીચે ભૂલથી પણ ન બેસવું. કારણ કે આ બધા જ વૃક્ષોમાં ભૂતો અને પ્રેત આત્માઓનો વાસ હોય છે. આ દિવસે બધી જ બુરી શક્તિઓ વધારે સક્રિય હોય છે અને મનુષ્યના શરીરમાં એ જલ્દી વાસ કરી લે છે અને તેને વશ કરી લે છે. અમાસના દિવસે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કે પૈસાની લેતી દેતી ન કરવી. કોઈ પણ નવા ધંધાની શરૂઆત પણ આ દિવસે ન કરવી. અમાસના દિવસે અન્ય કોઈના ઘરનું ભોજન પણ ન કરવું જોઈએ. હોટલમાં પણ ન ખાવું જોઈએ. પોતાના ઘરમાં બનેલું તાજું અને ગરમ ભોજન જ જમવું. ઠંડુ ભોજન પણ ન જમવું. કારણ કે અન્ય લોકોના ઘરમાં કે હોટલમાં ખાવાથી જેણે ભોજન બનાવ્યું છે અથવા જેનું ભોજન છે તેની નકારાત્મક ઉર્જા તેમાં સામેલ હોય છે, જે ભોજન કરનારના શરીરમાં પ્રવેશી તેને શારીરિક અને માનસિક રીતે હેરાન કરે છે. અમાસના દિવસે નવા વૃક્ષો વાવવા, તેની સેવા કરવી વગેરે કાર્યો કરવા. પરંતુ આપણાથી ઝાડને ક્યારેય પણ અમાસના દિવસે હાનિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. જો તેવું થશે તો ગ્રહદોષ અથવા પિતૃદોષના ભાગીદારી બની શકો છો. અમાસના દિવસે પિતૃઓને આત્મતૃપ્તિ માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ જેવા કર્મો કરવામાં આવે છે. આથી આ દિવસે ખાસ ધ્યાન રાખવું કે તમારાથી કોઈ પિતૃ દુઃખી ન થાય. પિતૃ દુઃખી થાય તો તમે શ્રાપના ભાગીદારી બની શકો છો, જેના પરિણામે સફળતા મળતી નથી, ધનહાનિ અને આર્થિક સંકટનો ભોગ તથા વંશ સાથે જોડાયેલ સમસ્યા થઈ શકે છે. અમાવસ્યાના દિવસે ઘરે જો ભિક્ષુક આવે તો તેને ખાલી હાથે પણ ન મોકલવા કે તેનું અપમાન ન કરવું. તેને દાન સ્વરૂપે અન્ન, કપડાં અથવા તમારી ક્ષમતા અનુસાર દાન જરૂર કરવું. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે આ દાન પિતૃઓને પ્રાપ્ત થાય છે તથા અમાસના દિવસે ઘરના વડીલોનું અપમાન ક્યારેય ન કરવું. આમ કરવાથી તેની આત્મા દુઃખી થશે અને પિતૃ દોષ લાગશે. અમાસના દિવસે નકારાત્મક ઉર્જા બ્રહ્માંડમાં હાવી હોય છે. આથી આ દિવસે લાંબી મુસાફરી ક્યારેય ન કરવી જોઈએ. દરેક વાતોનું ધ્યાન અમાવસ્યાના દિવસે રાખવું જોઈએ, જેથી જીવનમાં શુભતા, મંગલતા બની રહે, જીવનમાં નકારાત્મક શક્તિ ક્યારેય નહીં આવે. તો મિત્રો, આ હતું બુધવારી અમાવસ્યાનું મહાત્મ્ય. આ દિવસે કયા કાર્યો કરવા, કયા કાર્યો ન કરવા તથા આ દિવસે કરવાના ગ્રહ દોષ દૂર કરવા માટેના ઉપાયો, જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય ભોલેનાથ જરૂર લખજો.
ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે। તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।